Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhe Polytechnic, Navsari. Today I will discuss about the topic adhesive materials for the subject Material Science and Metallurgy. Subject code 332-190. એડહેસિવ મટીરિયલ્સ. તો એડહેસિવ મટીરિયલ કોને કહીશું? તો કોઈપણ મેટલથી રબર સુધીના મટીરિયલને જોડવા માટે એડહેસિવ સિમેન્ટનો યુઝ થાય છે. હવે ગરમ કરેલી આ સિમેન્ટ જે છે એને જોડવાની સપાટી પર લગાવવામાં આવે છે અને જ્યારે એ સિમેન્ટનું સેટિંગ થાય છે ત્યારે મજબૂત જોડાણ મળે છે. જનરલ યુઝમાં આપણે જોઈએ તો પાયરોક્સિલિન સિમેન્ટ, રબર સિમેન્ટ કે મેગ્નેશિયા સિમેન્ટનો વધારે પ્રમાણમાં યુઝ થાય છે. એમાં પાયરોક્સિલિન સિમેન્ટ જે છે એ પાયરોક્સિલિન સિમેન્ટ લેકરમાં સેલ્યુલોઇડનું દ્રાવણ તૈયાર કરીને બનાવવામાં આવે છે. રિપેર વર્કમાં યુઝમાં લેવાતી આ સિમેન્ટ જે છે એનાથી આપણને વોટરપ્રૂફ જોડાણ પણ મળે છે. રબર સિમેન્ટ જે છે એમાં પાછા બે પ્રકાર પડે છે, એક લેટેક્સ ટાઈપ અને સોલ્વન્ટ ટાઈપ. લેટેક્સ ટાઈપની સિમેન્ટ જે છે એ બૂટ બનાવવા માટે મોચી યુઝ કરે છે, જ્યારે સોલ્વન્ટ સિમેન્ટ બેન્ઝોલ અથવા તો નેપ્થાલિનનું મિશ્રણ હોય છે જે રબર, પેપર કે કાપડને જોડવા માટે યુઝ થાય છે. અને ત્રીજી આપણે જોઈએ મેગ્નેશિયા સિમેન્ટ. તો એના મેઇન એલિમેન્ટ્સ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ એની અંદર હોય છે અને આ સિમેન્ટ જ્યારે સેટ થાય છે ત્યારે પથ્થર જેવી મજબૂત બની જાય છે, એટલે રિપેર વર્કમાં તેનો યુઝ કરવામાં આવે છે. મશીનના બે પાર્ટ્સને અસરકારક રીતે અને ઝડપથી જોડવા માટે યુઝમાં લેવાતું મટીરિયલ જે છે એને આપણે એડહેસિવ તરીકે ઓળખીશું. આ મટીરિયલ જે છે તે કેમિકલ કે કૃત્રિમ જોડાણ કરવા માટે નવા વિકસાવાયેલા મટીરિયલ છે અને આવા મટીરિયલ પર કોઈપણ પ્રકારના જીવાણુઓ હુમલો કરી શકતા નથી. એમ જ એ ભેજ પ્રતિરોધક પણ હોય છે. હવે એડહેસિવ મટીરિયલના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે જોઈએ. મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ એડહેસિવ મટીરિયલ્સ. તો ફાયદાઓમાં એ આવે છે કે સાંધા બનાવવા માટે ટાઈમ ઓછો લાગે છે. બીજું કે એ ભેજ પ્રતિરોધક પદાર્થો છે અને જીવાણુઓની અસરથી મુક્ત રહે છે. ખૂબ જ પાતળા સાંધા હોય તો પાતળા ભાગો હોય તો એનું જોડાણ કરવા માટે પણ એડહેસિવ ઉપયોગી છે. સાંધા બનાવવા માટે હાઈ ટેમ્પરેચરની જરૂર પડતી નથી અને સાંધા બનાવવા માટે ઓછી કુશળતાની જરૂર પડે છે, એટલે કે સ્કિલ્ડ ઓપરેટર જરૂરી નથી અને સાંધાનું ફિનિશિંગ પણ સારું મળે છે. જ્યારે એના ડીમેરિટ્સમાં જોઈએ, ગેરફાયદાઓમાં જોઈએ તો સપાટીની જો સફાઈ બરાબર કરેલી ના હોય અને એડહેસિવ લગાવી દીધું હોય તો સાંધો નબળો મળે છે. સાંધા બનાવવા માટે હીટ એટલે કે ઉષ્મા અને દબાણ આપવા માટેના સાધનો જે છે એ જટિલતા ભર્યા હોય છે, કોમ્પ્લિકેટેડ હોય છે અને આ જે સાંધાઓ મળે છે એની સ્ટ્રેન્થ ઓછી હોય છે. વધારે પ્રમાણમાં ભેજ અને ઉષ્મા આપી દેવામાં આવે તો સાંધાને નુકસાન થઈ શકે છે અને આ સાંધાનું પરીક્ષણ કરવા માટેની જે પદ્ધતિ છે એનું ડેવલપમેન્ટ હજુ સુધી થયું નથી. તો આ થઈ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશેની વાત. હવે જ્યારે આપણે એડહેસિવ મટીરિયલ લગાવીએ છીએ સાંધા મેળવવા માટે ત્યારે થોડા ફેક્ટર્સ કન્સિડર કરવું પડે છે. તો એ ફેક્ટર્સ કયા કયા છે એ આપણે જોઈએ. એડહેસિવ મટીરિયલની પસંદગી કરવા માટે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ એટલે કે ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ એડહેસિવ. તો જનરલી 4 ફેક્ટર્સ કન્સિડર કરવામાં આવે છે, જેમાં પહેલો ફેક્ટર છે સપાટી અને એડહેસિવ મટીરિયલની વચ્ચે કયા પ્રકારની કેમિકલ પ્રોસેસ થશે એની માહિતી પહેલાં મેળવી લેવી જોઈએ. કોઈપણ જોડાણ મેળવવું હોય તો એ માટેની સપાટી સ્મૂથ કે છિદ્રાળુ હોય છે, બરાબર. ક્યાં તો સ્મૂથ હશે, ક્યાં તો છિદ્રવાળી હશે એટલે કે ખરબચડી હશે. તો આ બે જુદા જુદા પ્રકારની સપાટી છે. તો સ્મૂથ સપાટીનું જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે તે સપાટી સાથે સારી રીતે ચોંટી જઈ શકે એવા એડહેસિવને પસંદ કરવું જોઈએ. પણ છિદ્રાળુ સપાટીના છિદ્રો ભરવા હોય તો એના માટે એડહેસિવ દ્રાવક એટલે કે સોલ્વન્ટ હોય એ પ્રકારનું પસંદ કરવું જોઈએ. સેકન્ડ ટોપિક છે સાંધા માટે સારી ડિઝાઇન બનાવવી જોઈએ જેથી એબ્રેસિવથી સક્ષમ સાંધો બનાવી શકાય.
કેપેબલ સાંધો તૈયાર કરી શકાય. એડહેસિવ જનરલી સાંધાને જોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે સાંધાઓ જેવા કે લેપ સાંધો, બટ સાંધો, સીલ જોઈન્ટ કે કોર્નર જોઈન્ટ એને આધારે ખાસ પ્રકારની ડિઝાઇન કરવાથી વધારે સારું જોડાણ મેળવી શકાય છે. થર્ડ ટોપિક છે જોઈતી સ્ટ્રેન્થ અને વાતાવરણની સ્થિતિમાં એનો ઉપયોગ કરવાનો હોય એટલા પ્રમાણમાં આપણને મળી રહે માર્કેટમાં અવેલેબલ હોય એવા એડહેસિવ મટીરિયલથી સાંધો તૈયાર કરવો જોઈએ. અને આ સાંધાનું જે સામર્થ્ય છે એ સાંધાના પ્રકાર, એના પર કેટલો લોડ લાગશે, લોડનો પ્રકાર અને ટેમ્પરેચર એ ઉપરાંત એડહેસિવના પ્રકાર પર પણ નિર્ભર હોય છે. આથી સાંધો શિયર ન થઈ જાય એટલે કે એનું ફેલિયર નહીં થાય અને એટલી સ્ટ્રેન્થ આપી શકે તેવા એડહેસિવ મટીરિયલનું સિલેક્શન કરવું જોઈએ. અને લાસ્ટ ટોપિક છે પાણી, ઓઇલ, એસિડ કે હીટ એની સામે આ સાંધો ટકી રહે એવા એડહેસિવ મટીરિયલનો યુઝ કરવો જોઈએ. લોંગ ટાઈમ થાય, લાંબો ગાળો થાય ત્યાં સુધી સાંધો ટકી રહે તેવો હોવો જોઈએ, એટલો કેપેબલ હોવો જોઈએ. તો આવો સાંધો મેળવવા માટે એડહેસિવ પર સાંધો તૈયાર થઈ ગયા પછી કેવા પ્રકારના રસાયણના સંપર્કમાં એને આવવાનું થશે એની માહિતી પણ યોગ્ય એડહેસિવનું સિલેક્શન કરતી વખતે મેળવી લેવી જોઈએ. સાંધા પર આવતું ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર પણ એ સહન કરી શકશે કે નહીં તે પણ માહિતી આગળથી મેળવી લેવી જોઈએ, જેથી કરીને આપણે સાંધાનું વધારે આયુષ્ય મેળવી શકીએ. હવે એડહેસિવ મટીરિયલ જે છે એનું ક્લાસિફિકેશન જોવામાં આવે તો એડહેસિવ મટીરિયલને જનરલી બે ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક સ્ટ્રક્ચરલ એડહેસિવ અને નોન સ્ટ્રક્ચરલ એડહેસિવ. એમાં પણ પાછું સ્ટ્રક્ચરલ એડહેસિવ જે છે એને ફરીથી પાછું બે ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. થર્મોપ્લાસ્ટિક એડહેસિવ હશે અથવા થર્મોસેટિંગ એડહેસિવ હશે. થર્મોપ્લાસ્ટિક એડહેસિવમાં જોઈએ તો પોલીમાઇડ, વિનાઇલ, પોલીવિનાઇલ, નોન વેલ્કેનાઇઝિંગ નિયોપ્રિન રબર એટસેટ્રાનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે થર્મોસેટિંગ એડહેસિવમાં જોઈએ તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, રિસોર્સિનોલ ફોર્માલ્ડિહાઇડ, ઇપોક્સી રેઝિન, સિલિકોન રબર, મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ, ફેબ્રિક સાથેના એડહેસિવ્સ, નાઇટ્રાઇલ રબર, ફિનોલિક રેઝિન બંનેનું કોમ્બિનેશન એટસેટ્રાનો સમાવેશ થાય છે. જ્યારે નોન સ્ટ્રક્ચરલ એડહેસિવમાં જોઈએ તો ગુંદર, સરેસ અને સિમેન્ટ એ જે છે તે નોન સ્ટ્રક્ચરલ એડહેસિવમાં આવશે. હવે આ જે બધા એડહેસિવ છે એ કોઈપણ સરફેસ પર લગાવવું હોય તો એના પહેલાં આપણે સપાટીને તૈયાર કરવી જરૂરી છે. તો એડહેસિવ લગાવવા માટે સપાટી તૈયાર કરવી, પ્રિપેરેશન ઓફ સરફેસ બિફોર યુઝિંગ એડહેસિવ. તો એની અંદર કયા ટોપિક કન્સિડર કરવા જોઈએ તો સાંધો જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે સાંધો બનાવવા માટે સૌપ્રથમ સપાટીનું નિરીક્ષણ કરવું જરૂરી છે અને એ ખાતરી કરી લેવી જોઈએ કે સપાટી જે છે તે એકદમ સ્મૂથ અને સારી રીતે જોડાઈ શકે તેવી છે. જો સાંધાને સારો બનાવવો હોય તો સપાટીની સરફેસની સફાઈ કરવી પણ ખૂબ જ મહત્ત્વની છે. સપાટીની સફાઈ જો વધારે હશે તો સાંધો વધારે મજબૂત બનશે અને સાંધા માટેની સપાટી પર આંગળાની નિશાની પણ સફાઈ કરતી વખતે પડી જવી જોઈએ નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ. હવે ધાતુના સાંધા બનાવતા ધાતુની સપાટીને સૌથી પહેલાં એસિડથી સાફ કરવી જોઈએ. આ એસિડથી જે સફાઈ કરવામાં આવે છે એ પ્રોસેસને આપણે ઇચિંગ પ્રોસેસ કહીશું. ઇચિંગ કરેલી ધાતુ જે છે એ સપાટીને જોડવાનું કામ જેમ બને તેમ ઝડપથી કરવું જોઈએ. એટલે કે જ્યારે આપણે ઇચિંગ કરી લઈએ પછી તરત જ આપણે સરફેસનું જોડાણ કરી દેવું જોઈએ. ઇચિંગ કરેલી સપાટીમાં સાંધો બનાવવા માટે જો ટાઈમ વધારે લાગી જાય તેમ હોય તો ધૂળના રજકણ જે છે તે સપાટી પર લાગી જવાની પોસિબિલિટી રહે છે અને ધૂળના રજકણ જો સપાટી પર લાગી જશે તો સાંધો નબળો બનશે. એટલે ઇચિંગ કરીને સાંધો બનાવતા પહેલાં જો ધાતુની સપાટીને થોડોક ટાઈમ સુધી સંગ્રહ કરવી પડે એમ હોય તો વાતાવરણની ધૂળ અને રજકણ એના પર લાગી જશે. એટલે એમ નહીં થાય એટલા માટે સપાટી પર રેપિંગ કરવામાં આવે છે. એકદમ ચુસ્ત રેપિંગ કરીને એવો જે પાર્ટ્સ છે જેને આપણે સંગ્રહી રાખવાનો છે એને હવાચુસ્ત પાત્રમાં રખાવવો જોઈએ અને ઇચિંગ કરેલી સપાટીને ખુલ્લા હાથે નહીં અડકતા એના માટે ટચ કરવા માટે હાથ મોજાનો યુઝ કરવો જોઈએ. હવે આ થઈ સપાટી તૈયાર કરવાની વાત.
એના પછી એડહેસિવને કઈ રીતે લગાવવું એના માટે પણ મેથડ છે. તો એડહેસિવ લગાવવા માટેની રીત, મેથડ ટુ એપ્લાય એડહેસિવ. તો સાંધો બનાવવા માટે પાર્ટ્સની સપાટી પર એડહેસિવને હાથથી લગાવી શકાય, બ્રશથી લગાવી શકાય, સ્પ્રે કરીને લગાવી શકાય, અથવા રોલર કોટિંગ કરીને લગાવી શકાય, કે ચપ્પુ વડે અથવા તો ડીપિંગ પ્રોસેસ દ્વારા લગાવી શકાય. જોડાણ કરવાનું જે પણ પાર્ટ્સ છે એના પર સૌથી પહેલાં એડહેસિવ પડ ચડાવવામાં આવે છે. જો બે પાર્ટને જોડવાના હોય અને તેમાં ફક્ત એક જ પાર્ટ પર એડહેસિવ લગાવીએ તો પણ આપણે સાંધો તૈયાર કરી શકીએ. પણ જો બંને પાર્ટ્સની સપાટી પર જો એડહેસિવનું પાતળું પડ ચડાવવામાં આવે અને પછી સાંધો બનાવવામાં આવે તો વધારે મજબૂત બોન્ડ મેળવી શકાય છે, જેના પરિણામે સાંધો ઘણા લાંબા સમય સુધી કામમાં આવી શકે છે. સપાટ અને સ્મૂથ સરફેસ જે છે તે એકબીજા સાથે એડહેસિવ બોન્ડિંગથી જોડ્યા પછી થોડો દ્રાવક મુક્ત એડહેસિવ પદાર્થ રહી જાય તો બોન્ડની મજબૂતી જે છે તે વધારે મેળવી શકાય છે. એટલે કે જ્યારે આપણે જોડાણ કરીશું ત્યારે થોડો એડહેસિવ પદાર્થ બહાર નીકળશે તો સાંધો વધારે મજબૂત મળશે. આપણને સાંધો કેટલો મજબૂત જોઈએ છે, પાર્ટ્સની સપાટીઓ કેવી છે, સ્મૂથ છે કે છિદ્રાળુ છે, એના આધારે એડહેસિવ પડની જાડાઈ જે છે તે નક્કી કરવામાં આવે છે. જોડાણ કરવા માટે પાર્ટ્સની સપાટીઓ પરસ્પર એકબીજાને સમાંતર હોવી જોઈએ. જો ખરબચડી સપાટી હશે તો સાંધા બનાવવા માટે ખાડા પુરાઈ ગયા પછી એડહેસિવની જાડાઈ મળે એ હેતુથી વધારે એડહેસિવ લગાવવું જોઈએ. પાર્ટ્સની સપાટી પર એડહેસિવ જ્યારે ભીનો હોય અને ચોંટી જાય એવો હોય ત્યારે જ સપાટીને એકબીજા સાથે પરસ્પર જોડી દેવી જોઈએ. એટલે કે પ્રેશર અને હીટ આપીને સાંધાને સખત એટલે કે મજબૂત બનાવવો જોઈએ. હવે એ જે પાર્ટ્સ છે એના પર યુનિફોર્મ પ્રેશર આપવા માટે અને એડહેસિવ સુકાઈ જાય ત્યાં સુધી એને એ રીતે જકડી રાખવા માટે યોગ્ય પ્રકારના ક્લેમ્પિંગ સાધનનો યુઝ કરવો જોઈએ. હવે સાંધો મેળવવા માટે ચોક્કસ પ્રેશર અપાવવું જોઈએ અને એને વ્યવસ્થિત રીતે સુકવવા માટેનો ટાઈમ આપવો જોઈએ. તો આ જે ટાઈમ છે એ ટાઈમ 1 મિનિટથી લઈને 1 કલાક જેટલો પણ હોઈ શકે અથવા એના કરતાં વધારે સમય પણ લાગી શકે. હવે એ જે સમય છે એ કેટલો લાગશે એ પણ અમુક બાબત પર ડિપેન્ડ કરે છે. જેવી કે એડહેસિવ મટીરિયલના પડની જાડાઈ કેટલી છે, આપણે કેટલા પ્રમાણમાં એડહેસિવ લગાવેલું છે, સાંધાને સૂકવવા માટે આપણે ટેમ્પરેચર કેટલું રાખેલું છે, રૂમ ટેમ્પરેચરે સૂકવીએ છીએ કે હીટ આપીને સૂકવીએ છીએ એના પર ડિપેન્ડ કરશે. ત્રીજું કે સાંધા માટે આપણને કેટલી સ્ટ્રેન્થ જોઈએ છે એના પર ડિપેન્ડ કરશે. સાંધાના ભાગ જે છે એની છિદ્રાળુતા કેટલી છે, એની અંદર પોરોસિટી કેટલી છે, પછી એડહેસિવમાં જે આપણે દ્રાવક પદાર્થ યુઝ કરીએ છીએ એ દ્રાવક પદાર્થ કયો છે, આપણે એટમોસ્ફિયરમાં સૂકવીએ છીએ તો એ એટમોસ્ફિયરની હ્યુમિડિટી કેટલી છે, એની આર્દ્રતા કેટલી છે, અને એડહેસિવ મટીરિયલની જે સરફેસ છે એના પરથી હવાનો પ્રવાહ કેટલા પ્રમાણમાં ફ્લો થાય છે. તો આ બધા ફેક્ટર્સ પર એ ડિપેન્ડ કરે છે કે એડહેસિવને સુકાવવા માટે કેટલો ટાઈમ લાગશે. 1 મિનિટ લાગશે, અડધો કલાક લાગશે, કલાક લાગશે કે એના કરતાં વધારે સમય લાગશે. તો આ બધા ફેક્ટર્સ પર એ ડિપેન્ડ કરશે. હવે જો સાંધાને રૂમ ટેમ્પરેચરથી હાઈ ટેમ્પરેચર પર સુકવવામાં આવે, આપણું જે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર છે એના કરતાં પણ વધારે ટેમ્પરેચર પર સુકવવામાં આવે તો સમયમાં પણ બચાવ કરી શકાય અને જગ્યામાં પણ બચત કરી શકાય. જનરલી ગરમ હવા જે છે એ ઇન્ફ્રારેડ લેમ્પ અથવા તો હોટ પ્લેટનો યુઝ કરીને સાંધા ઝડપથી સુકવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સાંધાને આપણે ઝડપથી સુકવવું હોય તો ઇન્ફ્રારેડ લેમ્પનો યુઝ કરી શકાય અથવા તો હોટ પ્લેટનો પણ યુઝ કરી શકાય. તો આ થઈ આપણી એડહેસિવ વિશેની વાત. હવે આપણે જોઈ લઈએ એડહેસિવના નામ. તો માર્કેટમાં ઘણા બધા એડહેસિવ્સ અવેલેબલ છે. એની યાદી જોઈએ તો યાદી ઘણી લાંબી છે, જેમ કે ફેવિકોલ, એમસીલ, જેવી ફ્લેક્સ, એરલડાઇટ, ક્વિક ફિક્સ, ડનલપ સોલ્યુશન, મેટલ પુટ, ગાસ્કેટ સિમેન્ટ, પીવીસી સિમેન્ટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, રિસોર્સિનલ ફોર્માલ્ડિહાઇડ, પોલીવિનાઇલ રેઝિન ઇમલ્સન, લેટેક્સ ટાઈપ રબર સિમેન્ટ, સોલ્વન્ટ ટાઈપ રબર સિમેન્ટ, મેગ્નેશિયા સિમેન્ટ, પાયરોક્સિલિન સિમેન્ટ, વેમિકોલ, એલ્ફી એટસેટ્રા. તો આ બધા જે છે તે એડહેસિવના નામ છે જેનો જરૂરિયાત મુજબ યુઝ કરી શકાય. થેન્ક યુ.